હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. અને આજે હું તમને આંબલિયાસરનું જે રેલવે સ્ટેશન ને એ બતાવું તો તમે વિડીયોની અંદર બનેલા રહેશો. જો હું તમને રેલવે સ્ટેશન બતાવું. જો હજી તમને જે મારી પાછળ જે દેખાય ને ત્યાં પણ તમને લઈ જાઉં તો ત્યાં તમે વિડીયોની અંદર બનેલા રહેજો. આપણે હું તમને બતાવું. જો અહીંયા આગળથી આપણે ચડીને ઠેક પેલી સાઈડ જઈશું તો તમે વિડીયોની અંદર બનેલા રહેજો. હું તમને લઈ જાઉં. ચાલો. જો ગાઈસ, તમને સીડી પરથી ચડીને આપણે પેલી સાઈડ જઈશું. જો જીયા તો જાય એકલી જો તમને બતાવું. તો જીયા જાય વિડીયોની અંદર બનેલા રહેજો. આપણે તમને હજી પેલી સાઈડ લઈ જાય. જો ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા. જો તમને રેલવે સ્ટેશન જે દેખાય. ભાઈબંધ હાય કઈ દે ફેર. ચલો ગાઈસ, તો હજી આ સાઈડે અને બીજી સાઈડ જો તમને બતાવું. જો હજી તમને નીચે લઈ જાઉં. ત્યાં આગળ બેસવાનું તમને જે મને દેખાય ને ત્યાં આગળ પણ લઈ જજો. જો અહીંયા આગળ પહેલાં આટલું બધું નહોતું, પણ છેલ્લા 5 વર્ષની અંદર અહીંયા કેટલો બધો સુધારો થયો જો તમને બતાવું. આ કશું જ નહોતું અહીંયા. જો આ બધા અહીંયા ખાલી 2 લાઈન હતી. જો તમને દેખાડું. અને અત્યારે ઘણી બધી લાઈનો થઈ ગઈ. જો રેલગાડી આવે જો તો અહીંયા ઘણી બધી સુવિધા પણ અત્યારે થઈ ગઈ. પહેલાં આવું કશું જ નહોતું અહીંયા. જો અમારા જીયા પાછળ આવે જો તમને બતાવું. જો અહીંયા બેસવા માટેની સુવિધા પણ ઘણી બધી થઈ ગઈ. જો આંબલિયાસરનું જો અહીંયા બેસવા માટેની સુવિધા. અને અહીંયા આગળ તમને ટાઈમ જે દેખાય. જો અહીંયા કેટલી બધી સુવિધા થઈ ગઈ. અહીંયા પહેલાં આંબલિયાસરની અંદર આવું કશું જ નહોતું. અને આવું બેસવાની પણ સુવિધા નથી. પણ અત્યારે તો ઘણી બધી સુવિધા થઈ ગઈ. જો આ પાછળ પણ તમને બતાવું. જો જોઈ લીધું. હવે આપણે જઈએ પેલી સાઈડ છે આગળ પાણીની પીવાની એવી પણ સુવિધા તો હું તમને ત્યાં લઈ જાઉં. જો આ પુલ નતો જો તમને જે દેખાય ને પહેલાં. જો આ પુલ જે રહ્યો ને એ પહેલાં અહીંયા નહોતો. તો ચાલો હું તમને લઈ જાઉં. તો જો તમે જ્યારે પણ આંબલિયાસર રેલવે સ્ટેશન આવો ને તો તમને એક દુકાન બતાવું જ્યાં આગળ તમને ટીકરી ભજીયા જે મળે. અત્યારે તો બંધ, પણ જ્યારે પણ અહીંયા આવો ને તો એમના ટીકરી ભજીયાનો એકવાર ટ્રાય કરજો. બહુ મસ્ત બનાવે. જો તમને જે સામે દુકાન દેખાય ને ત્યાં આગળ તમને ટીકરી ભજીયા મળશે, જેનો એકવાર ટ્રાય જરૂર કરજો. બહુ મસ્ત બનાવે. અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો. યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળીએ એક નવા બ્લોગમાં. જય માતાજી.